ગુડ મોર્નિંગ, જય માતાજી, હર હર મહાદેવ. તો ગાઈસ આજે બીજો દિવસ છે નુબ્રામાં અને અમે જઈએ છીએ નાસ્તો કરવા. બધા ભાઈઓ તૈયાર થઈ ગયા છે. ગુડ મોર્નિંગ ભાઈ. શુભ સવાર. શુભ સવાર. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. તો ચલો ગાઈસ અત્યારે નાસ્તો કરી લઈએ પેલા અને પછી નીકળવાનું છે. આજે અમારે જવાનું છે 3 ઇડિયટ્સ પિક્ચર બન્યું ને એ લેખ જોવા. ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ. તો આવી ગયા નાસ્તો કરવા. નાસ્તામાં પૌવા, સેન્ડવિચ, કોફી, બ્રેડ જામ મંગાયા. ગુડ મોર્નિંગ કાકા. જય માતાજી. જય માતાજી. કાકાને બધા બે હોય. આજે આપણે શું જવાનું? આજે પેંગોંગ લેક. પેંગોંગ લેક. ચા નાસ્તો કરીને તરત નીકળી જઈએ. સ્કોર્પિયો હશે આજે? પાછી મોકલી. હા તે પછી કાલે નાચ પાડતા હતા. આજ નહીં આવે. સ્કોર્પિયો મમ્મી બેસું. તમે બેસજો. તો ગાઈસ અમે રૂમ ઉપર તો આવી ગયા અને બધું લેવાનું છે. આજ તો ઠેલાને ટેન્ટ ખાલી કરવાનો છે. લાઈટ કરજો, લાઈટ નહીં થતી. જતી રહી. કોના ખોલ દો. બેગ પેક કરીને તો નીકળ્યા છીએ હવે. ઠેલા બેલા લઈને રિઝોર્ટને બાય બાય કરી દો. ગાડીઓ બી આવી ગઈ છે, બધા બેસી ગયા છે. તો ગાઈસ અમે તો ગાડીમાં બેસી ગયા છીએ. સાહેબ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ સાહેબ. ગુડ મોર્નિંગ. તો ગાઈસ હવે અમે જઈએ છીએ પેંગોંગ લેક. બરાબર? નામ ભૂલી જવાય. પેંગોંગ લેક. રાત તો સ્કોર્પિયો આવી ભમાઈને જ. પેંગોંગ લેક જે ભારત અને ચીનની બોર્ડરનું છે. પેંગોંગ લેક અડધું ચીનમાં છે, અડધું ભારતમાં છે. બરાબર. આ તળાવ આવી રીતે સમજાવતો રહો તો ખબર પડે મને બી. જો 3 પિક્ચર બની ગયું. હા એ તો ખબર. ચલો બાય બાય. પોણી જાય રહ્યો. અલગ જ કલર આ પોણીનો તો. રસ્તા પર પોણી છે. ફસવાની છે તે ટ્રાફિક થયું હો થોડું. અને આપણે ગુજરાતની ગાડી આવી પૂછીએ ચોથી આયા ભાઈ. નીકળી જઈ ગાડી, નીકળી જઈ. ચલો. ચો ચડી રહ્યો, દેખાતો એ નહીં. કલર એવો બધે ચો ચડી નહીં પહાડ ઉપર. કેવું પડે ચડી ગયો. આ જો એ ચડી ને. પહાડ નો હરણ. તો ગાઈસ અમે મેડિકલ આગળ ઉભા રહ્યા છીએ. એક સાહેબને થોડી તકલીફ થઈ હતી. આ આજુબાજુ બધું ગાઈસ આર્મી આર્મી આર્મી, બીજું કશું હદ નહીં હોય. આમ બધા આટલા છેક સુધી આર્મી, આટલા છેક સુધી આર્મી. જો આ આર્મીનો જ કેમ છે આખો. દેખાઈ રહ્યો લેક, પેંગોંગ લેક. હજી 2-3 કિલોમીટર બાકી છે. તો ગાઈસ તમને બહુ સરસ નજારો બતાવવાનો છું હું. અત્યારે અમે પહોંચી ગયા છીએ પેંગોંગ લેક. જુઓ દેખાશે ને મસ્ત. 3 ઇડિયટ્સમાં આવે ને મૂવીમાં રેન્ચો ચેક છેલ્લા લાસ્ટ સીનમાં અહીંયા આવે. એર્યું લેક છે. 165 કિલોમીટર લાંબુ હ. અડધું ઇન્ડિયામાં હ ને અડધું પાકિસ્તાનમાં. બહુ જ મજા આવે એવું હ. પહેલાં અમારી ગાડી આવી હ, ડ્રાઈવર બહુ ખતરનાક હતો. સ્કોર્પિયોને તે ફટાફટ પહોંચાડી દીધા. 2 ગાડીઓ હજી પાછળ. આ જો બધી પબ્લિક નજારો એન્જોય કરી રહી હ.
એકદમ કાચ જેવું પાણી. હમણાં તમને નજીક જઈને બતાવું હું. બીજા સાહેબો તો કન જ્યાં અને હું આટલા ઊભો જોઈ રહ્યો છું. તમારા ગાઈસ આવવું હોય ને લેક આયરા પેંગોંગ લેક, જો તમે લેહમાં હોય તો તમારે કોઈ ચિંતા જેવું નહીં. રોડ સરસ છે, પણ તમે જો નુબ્રા વેલી સાઈડથી આવો તો બહુ જ રસ્તા ખરાબ. એટલે સ્વિફ્ટ કે આરી શું કહેવાય બીજી કોઈ ગાડી લાવી નહીં. ઇનોવા, સ્કોર્પિયો ને અર્ટિગા, બસ 3 ગાડીઓ પકન ચાલે એવી હ. બાકી બીજી ગાડી ચેટલી ભરાઈ રહી હતી રસ્તામાં. રસ્તો બહુ ખરાબ હ. ચલો તમને આગળ જઈને બતાવું હું. 165 કિલોમીટર લાંબુ તળાવ. એટલે શું થયું? ટ્રીપના પૈસા આવા વસૂલ થઈ ગયા એવું લાગે. ટ્રીપના પૈસા વસૂલ થઈ ગયા હવે. મજા આવે નહીં? ઉતરવું નહીં અંદર, પગ નહીં મૂકવા. જો હા, પવન બહુ ઠંડો હ. કેમેરો લઈને આવ્યો પણ કેમેરા મેન જ પાછળ રહી ગયા. કેટલું ચોખ્ખું પાણી જો ગાઈસ, एकदम क्लियर. ये कचरो दिखाया લગી રે નહીં ને. મજા આવી ગઈ હો. जोरदार मजा आई. આજુબાજુ બરફ, ઠંડી ઠંડી હવા, મસ્ત. 165 ફૂટનું તળાવ છે લાંબુ. કિલોમીટર 65 ફૂટ નહીં, કિલોમીટર. 165 કિલોમીટર. 165 ફૂટ તો આટલું થઈ જાય. કિલોમીટર. કિલોમીટર. શું આવે પાણી? હજી ઓનથી બી કાકા નૈનીતાલ જોરદાર હ. ખતરનાક. એ તો તમને ઓર મજા આવી જાય. આપણે પણ તો જ્યાં જ નહીં. ના હોય ના હોય એ ના હોય. આપણે ખબર બરફમાં જતા તો આવતું 50 કિલોમીટર દૂર ઉપર, પણ આપણે જ્યાં જ નહીં. પણ મજા આવી ગઈ ગાઈસ. તમે બી ઘેર બેઠા બેઠા નજારો એન્જોય કરી શકો છો. એમ જેવો પવન આવે. પાણી કેટલું ઠંડુ હશે તાણ. એકવાર આવી જાઓ ગાઈસ, ખાલી જીવનમાં એકવાર આ બધું જોઈ લો. મજા પડી ગઈ. મજા મજા. આ તો વિડીયોમાં થોડું બતાવું, નકામો તો હલતો જ નહીં ને આવી જગ્યાથી. બેહી જ રહું. આ બધા બૂમો પાડે તાણ તો ઊભો થવું. બૂટ કાઢીને જઈએ જવું અંદર તો હું તો જઉં. હું તો અંદર જઈ રહ્યો હું. હા 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 હા, ખૂબ બરફ જેવું પાણી. મજા પડી ગઈ. હા, પગ સુનથાળ મોઢે લે 5 સેકન્ડમાં તો. પાણી ચેવું લીલોચા મારી દીધું. મસ્ત પથ્થરમાં લેવું તે બેહી દેવું. મમ્મી પપ્પા, 3 બહેનો, 1 ભાઈ, દાદી, 4 ભાઈઓ, 4 ફુવા, બધા જોઈ લો. મસ્ત જગ્યા. તમે ઘેર બેઠા બેઠા જોઈ શકો છો. એ કોમેન્ટ કરજો બધા ભાઈઓ. સીવો ચો પહોંચી ગયો. પાણી એકદમ મસ્ત છે. મજા પડી ગઈ. પગ પલાળીને બેઠા અમે તો. આ કેવું બર્ડ સજો લેકમાં, બતક જેવું. લેક બહુ જ સરસ છે. તો ગાઈસ, હું તો એકલો બેહી રહ્યો છું પથ્થર ઉપર. મસ્ત એક પથ્થર મળ્યો તે. બસ બોટના કેમેરો મૂકીને મસ્ત નજારો જોઈ રહ્યો છું એકલો એકલો. વૈકનથી ઊભું થવાનું મન જ નહીં થતું ગાઈસ.
પાણીનો અવાજ એટલો સરસ આવે ને, બસ ખાલી આંખો બંધ કરી શાંતિથી સાંભળી જવાનું. શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે ગાઈસ, એટલે થોડી વાર રહીને બોલું. જો સ્કૂટર છે એટલો બધો પડ્યો રેન્ચોનો. ઓરિજિનલ રેન્ચો આવ્યો તો મારી સ્કૂલમાં, જાન હું 10માં હતો તાણ. હા હા, શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હા. બધા જઈએ આગળ હવે નાસ્તો કરવા. હજી પેલી બે ગાડીવાળા તો શીખશો કોણ કોઈ ખબર જ નહીં. સ્કૂટર ઉપર ફોટા પાડીને નીકળ્યા છીએ હવે. આગળ પેલા લોકોને ગોતવા આયા તન્ના એ કે મળ્યા નહીં, શીખર ચોક હોય ગયા. આવું ને આવું સ્ટેન્ડ બીજો બે હ આગળ, મતલબ આ સ્કૂટર મૂકે ને એવી રીતે બીજી બે જગ્યાએ બી મૂકેલો શીખર ઈકન ઉભા રહ્યા હોય તો. હેલો તો જઈએ આગળ ગોતવા. તો ગઈશ કાકાને મળી ગયા છીએ. સીવો ખોવાઈ ગયો તો મળતો નતો. અમારી ગાડી પહેલી આવી ને તમે પછી આ સાઈડ આવી ગયા. તમારો ડ્રાઈવર છે ને, કાઢો કેમેરો કાઢો. એનો હું ખબર તોફાન નો તોફાન નો ડ્રાઈવર હોય એનો. અલે હો થી ઉપર ગાડી આવતી હતી અમારી ચી હતી ખબર? તોફાન નો એનો. ગાઈસ અમારું ગ્રુપ આવી ગયું છે અને ગ્રુપ ફોટો પાડી રહ્યા છીએ. તો ગાઈસ પેંગોંગ લેક જોઈને તો હવે જઈએ છીએ પાછા લેહમાં. જો આપણે પહેલા રોકાણ હતા તો 2-3 દિવસ પછી જઈશું આપણે રૂમ ઉપર. અને અમારા ડ્રાઈવર તો હોઈ ગયો છે કસકસાઈન્ટ. મજા પડી ગયો લેક જોવાની. તો ગાઈસ અમે પેંગોંગ લેક જોઈને તો હવે જઈએ છીએ લેહ. ના ડ્રાઈવર મજબૂત હતી, હમણાં પહોંચાડી દે. 3 દિવસ પછી જઈએ છીએ અમે હોટલે. પછી તોથી જવાનું છે આગળ શ્રીનગર. આજ તો સ્ટે થશે ને તો લેહમાં. હાલ સવારે શ્રીનગર માટે નીકળીશું. ચલો આગળ જઈને મળીએ હવે. લેહ જતી વખતે એક વચ્ચે રસ્તામાં નદી આવી હ, તે ઉભા રહ્યા છીએ. મસ્ત જગ્યા મળી હતી. આ સાસ લીધી છે, ઠંડી કરીએ હવે પાણીમાં. આજુબાજુમાં બરફ હવે ઠંડી હવે થોડી ઠંડી લાગે. ઠંડી કરો શું આવો પાણી જો. અમે 5 જણા આવ્યા છીએ ગાડીમાં. મસ્ત લોકેશન. સત્તર 1000 ફીટ ઉપર પહોંચી ગયા છીએ. ચાંગલા 17,688 ફીટ. જો આર્મીનો કેમ્પ છે. કેટલું બધું બરફ છે. 17,000 ફીટ શ્વાસે નહીં લઈ શકતા. બરાબર મારો બી પાડો ફોટો. પેલી આખા ગજવી પર્વતમાળાઓ દેખાયા. નકરી બરફ જબરજસ્ત. ગાઈસ અમે પહોંચી ગયા છીએ રેન્ચોની સ્કૂલે. કંઈક આવું દેખાય છે આગળથી. તો અંદરથી જોઈએ, બહુ મોટી લાગતી નહીં. રેન્ચો સ્કૂલ અંદર. પેલું સામે જોઈએ સ્કૂલ. 6 વાગ્યા છે, 6:30. Ranchos Cafe. Come to you the Ranchos Cafe. આપણે વેકનથી જોઈએ અલગથી. અચ્છા
પિક્ચર હવે થોડું થોડું યાદ આવે છે. તો ગાઈસ અમે આવી ગયા છીએ રેન્ચોસ કેફે. સ્કૂલમાં તો કોઈ હા નહીં. ફોટા પડાવીએ તો દિન પછી હમણાં ચાવા પીએ કોક. ગાઈસ હું તો કેફેમાંથી આઈસ્ક્રીમ લઈ આવ્યો છું, પણ બહાર આવીને ખાવી દીધી. એક સાધના આપીને એક મી લીધી. ખાઈ જાઓ. જો સીન ગાઈસ કોઈને યાદ હોય તો કોમેન્ટ કરજો, કયો સીન આવે આ બારી નીચે. All is well. Is well. આજો લા પાડો ફોટો. તમારી પાડો. સ્કૂલ બી જોઈ લીધી ને હવે જઈએ છીએ હોટલ પર. હવે હજી 16 કિલોમીટર બાકી છે. હા હવે તમે 3 જણા 3 ઇડિયટ્સ બની ગયા હતા. અને હવે જઈએ છીએ હોટલ પર. હજી 16 કિલોમીટર બાકી હતા. આઈસ્ક્રીમ કેવી હતી? સરસ હતી ને. ગોલગપ્પે જોઈએ ચેવા. હા સે તમારે ગાઈસ જોવું હોય ને, હા શું કહેવાય, તમારે ગાઈસ જોવું હોય ને રેન્ચોની સ્કૂલ તો સેમાં આવવાનું. સે ગામ છે ને, લેથી આગળ આવ્યું 16 કિલોમીટર ત્યાં આવવાનું. અને સે ગામમાં અમે ઊભા છીએ પકોડી ખાવા. એ ઉપર ગાઈસ સે પેલે છે. હબીલા નામ વાંચ્યું તે ખબર પડી. હવે નહીં જવું, કંટાળ્યા થાક. હવે સીધા હોટલ ઉપર. જો પેલો મૂર્તિ કેવી દેખાય. તો ગાઈસ અમે અમારી હોટલ ઉપર પહોંચી ગયા. હોટલ રોયલ પ્લાઝા. 3 દિવસ પછી આવ્યા છીએ. આમાં ગાડી પડી. કાલે જઈશું હવે શ્રીનગર. ઘર આવી ગયું. ગાઈસ રૂમ ઉપર આવી ગયા. અને રૂમ તો આજે બીજો લીધો છે. નેચર આવી ગયા છીએ અમે ગ્રાઉન્ડ ફ્લોર પર. પેલા દિવસે ઉપર હતા બીજા માળે. અને જે આવો રૂમ છે કોક આ કાકા આવ્યો ને ત્યાં રૂમમાં રહીએ એમ. ચલો ગાઈસ બહાર જવું, ઓટો મારી આવું અને પછી જમી લઈએ. આઈને તમે ભાઈ તૈયાર થઈ ગયા? ના હું તો આઈને એવો નહીં જ લીધું. થાક ઉતરી જાય ગરમ પાણીથી. તો ગાઈસ નીચે આવી ગયું. ઉપર ઓટોમાં આ જતો હતી અને જમવાનું ચાલુ થઈ ગયું સર. આપણા ભાઈઓ બે ગયા જમવા અને બીજી ટુકડી બી આવી. હા શું બનાવ્યો કાકા જમવામાં? ફુલાવાની શાકના રોટલી. ફુલેવાનું શાકના રોટલી બનાવી. બધા જમવા બી ગયા છે ભાઈઓ. આ સાઈડ બી ડૉક્ટરને બધા બી ગયા. તમારી એક જ એક્શન હો આખા બ્લોગમાં. કાલ ડોક્ટર જબ્બર નાસ્તા ના હમણાં બતાવો તમને વિડીયો. તો ચાલો ગાઈસ જમી લઈએ હવે. ઓટો મારીને તો ગાઈસ અમે આવી ગયા રૂમ ઉપર અને સ્વેટર પહેરી લીધું હોય. થોડી ઠંડી લાગે હતી. તો ચલો ગાઈસ મળીએ કાલના બ્લોગમાં. જય માતાજી, ગુડ નાઇટ, હર હર મહાદેવ.